ગીર ગઢડા તાલુકાના ઝાંખિયા અને ફરેડા વિસ્તારના જંગલમાં ડુંગરાની ઉપર કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ સમાજમાં કમળા હોળીનું ખૂબ જ મહત્વ છે। કમળા હોળી, હોળી અને ધૂળેટી આ 3 દિવસ તહેવારનો રંગ જામે છે। કમળા હોળીના દિવસે નવપરિણીત દંપતી ઉપવાસ કરે છે, હોળીની પ્રદક્ષિણા કરી પૂજા કરે છે, હોળીમાં શ્રીફળની આહુતિ આપે છે। એવું પણ કહેવાય છે કે આ દિવસે કંદબાવાસી કમળા દેવીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની અર્ધાંગિની બનવા પોતાના દેહને અગ્નિ જ્યોતમાં પરિવર્તન કર્યો હતો। આથી આ દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાં કમળા હોળીનું પર્વ મનાવાય છે અને નવા પરણેલા દંપતી કમળા માના આશીર્વાદ લે છે। નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા પછીનો આ પહેલો ઉત્સવ હશે। કમળા ઉતાસણીમાં આજુબાજુના ગામડાના લોકો આ કમળા ઉતાસણી માટે ખૂબ દૂરથી ચાલીને કાચા રસ્તે ડુંગરો ચડે છે। નાના મોટા સૌ કોઈ પરિવાર સાથે સાંજના સમયે આ જંગલમાં આવેલ ખોડિયાર માતાના મંદિરે આવી સૂકા લાકડાઓ ભેગા કરીને શુભ મુહૂર્તે હોળી પ્રગટાવે છે। વર્ષો જૂની લોકવાયકાઓથી પ્રચલિત કમળા ઉતાસણીમાં નવપરિણીત યુગલો હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ ખોડિયાર માતાના મંદિરમાં લાપસીની બાધાઓ લઈને આવે છે।